નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી વિષય અંગ્રેજી ધોરણ 6 પાઠ 2 ટુ મોચો। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। યુનિટ 2 ટુ મોચો। એક્ટિવિટી 1, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો અહીંયા ગોઠવેલા છે। પહેલાં આવશે એપલ, બ્રિંજલ, કેબેજ, કેરોટ, ગ્રેપ્સ, આઈસ્ક્રીમ, લેમન, મિલ્ક, ઓરેન્જ, પીસ, પાઇનેપલ, ટી, ટોમેટો, વોટરમેલન। તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા એ બી સી પછી ડી વાળું નથી, તો ઈ એફ જી પછી ઈ એચ આઈ નથી, તો એબીસીડીના ક્રમ પ્રમાણે અહીંયા કોષ્ટકમાં આપણે શબ્દો ગોઠવેલા છે। આ સિવાય બીજા શબ્દ પણ હોય તો તમે આ રીતે એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આગળનો અભ્યાસ શરૂ કરીશું। એક્ટિવિટી 2, નીચેના શબ્દોમાંથી જુદા પડતા શબ્દ ફરતે રાઉન્ડ કરો। અહીંયા જે છે રાઉન્ડ થઈ શકે એમ નથી, તો ચોરસ કરેલ છે। પહેલામાં આવશે મંડે, બીજામાં ટુડે, ત્રીજામાં પેરોટ। હવે તમને એમ થાય કે કઈ રીતે અલગ પડે છે, તો પહેલું છે દિવાળી, ક્રિસમસ, હોલી, ત્રણેય તહેવાર છે, જ્યારે મંડે વાર છે એટલે અલગ પડે। બીજું મોર્નિંગ, ટુડે, ઇવનિંગ, નૂન, તો મોર્નિંગ, ઇવનિંગ, નૂન એ સવાર, બપોર, સાંજ છે, પણ ટુડે એટલે આજ, એ અલગ પડે છે। 3 એલિફન્ટ, કેટ, રેબિટ, પેરોટ, એલિફન્ટ, કેટ, રેબિટ ત્રણેય પ્રાણીઓ છે, જ્યારે પેરોટ પક્ષી છે એટલે અલગ પડે છે। 4 રિપ્લાયડ, સોવડ, લર્ન, કોલ્ડ, રિપ્લાય, સો અને કોલ્ડ એ ત્રણેય જે છે એ એક ક્રિયાઓ છે, જ્યારે એ ત્રણેય જે છે એ આપણે ક્રિયા જે કરીએ એ છે, આન્સર આપીએ, બોલીને કરવાનું છે, જ્યારે લર્ન એ મગજથી કામ કરવાનું છે। 5 રિવર, ગ્લાસ, વોલ, પોન્ડ, તો રિવર, વોલ અને પોન્ડ, વેલ અને પોન્ડ તો ત્રણેયમાં પાણી છે, જ્યારે ગ્લાસ છે જે કાચનો છે। 6 સી સ્પીસ, ટ્રી ફ્રી, ધીસ પ્લીઝ, હાઉસ ગાર્ડન, તો હાઉસ ગાર્ડન અલગ પડે છે। 7 બનાના, મેંગો, સમર, એપલ, બનાના, મેંગો, એપલ એ ત્રણેય ફ્રૂટ્સ છે, જ્યારે સમર એ સિઝન છે એટલે અલગ પડે છે। 8 ટ્યુઝડે, વેકેશન, હોલિડે, સન્ડે, વેકેશન એટલે રજા, હોલિડે એટલે રજા, સન્ડે એટલે રજા, પણ ટ્યુઝડે એટલે મંગળવાર એટલે અલગ પડે છે, વારનું નામ છે। 9 સ્કીપિંગ, હોપિંગ, જોગિંગ, ગરબા, સ્કીપિંગ, હોપિંગ, જોગિંગ એમાં ત્રણેયમાં આઈએનજી છે, જ્યારે ગરબામાં આઈએનજી નથી એટલે અલગ પડતું છે। 10 ડૉક્ટર, કંડક્ટર, કલેક્ટર ને ટીચર, તો ત્રણેયમાં છેલ્લે ટીઓઆર છે, જ્યારે ટીચરમાં CHER છે એટલે અલગ પડે છે। તો આ રીતે પરીક્ષામાં આ પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે, તો તમે ખાસ ખ્યાલ રાખી અને આ એક્ટિવિટી યાદ રાખી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકો। એક્ટિવિટી 3, કોલમ એમાં વિવિધ વ્યવસાયકારોના નામ, કોલમ બી તેઓ દ્વારા વપરાતા સાધનો અને કોલમ સી તેઓની કામ કરવાની જગ્યા બતાવે છે। તો પેજ નંબર 13 પર આપેલ જગ્યામાં ઉદાહરણ મુજબ યોગ્ય જોડકા જોડો। અહીંયા જે છે આપણે જોડકા જોડવાના છે, તો અહીંયા આપણે જોડેલા છે। હવે એ પહેલાં હું તમને બતાવી દઉં કે આ જે વ્યવસાયકારો છે તેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અવર હેલ્પર્સ। તો અવર હેલ્પર્સ જે છે 6માં ઇંગ્લિશમાં, 7મામાં સમાજ વિદ્યામાં અને 8મામાં જનરલ નોલેજમાં પૂછાય છે, એટલે કે 8મું આવો ત્યારે જ્ઞાન સાધના પરીક્ષામાં અવર હેલ્પર્સનું કંઈક ને કંઈક પૂછાતું હોય છે, તો અત્યારથી જ આપણે તેની તૈયારી શરૂ કરી દઈશું। તો અવર હેલ્પર જે છે તેનો વિડીયો પહેલાંથી જ મેં બનાવેલો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે તો તે તમે જરૂરથી જોઈ લેજો। તો ચાલો હવે આજનો અભ્યાસ પાછો કન્ટિન્યુ શરૂ કરીશું। પોસ્ટમેન, તો પોસ્ટમેન શું કામ કરે, તો લેટર પહોંચાડે, અને ક્યાં કામ કરે તો પોસ્ટ ઓફિસમાં। બીજું છે ફાર્મર, તો એ
બલ્ક કાર્ડ એટલે કે બળદગાડું ચલાવે છે અને ક્યાં ચલાવે તો ખેતરમાં. ત્રીજું છે ટીચર, તો એમાં ચોક ડસ્ટર હોય, ચોકસ્ટિક હોય, બ્લેકબોર્ડ ઉપયોગ કરે, એટલે અહીંયા તમે ફેરવી શકો છો. અને ક્યાં વર્ક કરે તો ક્લાસરૂમમાં. ચોથું છે ફોટોગ્રાફર, તો ફોટોગ્રાફર પાસે કેમેરો હોય અને સ્ટુડિયોમાં કાર્ય કરે છે. ડૉક્ટર, તો ટેથોસ્કોપ હોય, આ સિવાય તમે સિરિંજ પણ કરી શકો છો, એટલે કે ઇન્જેક્શનની સિરિંજ પણ તેની પાસે હોય છે, પણ મોસ્ટ ઓફ આપણે સ્ટેથોસ્કોપ લખીએ છીએ. અને ડૉક્ટર ક્યાં કામ કરે તો હોસ્પિટલમાં. પોલીસ પાસે ગન હોય, બંદૂક હોય અને પોલીસ સ્ટેશનમાં તેની મેઇન કાર્યાલય આવેલી હોય છે. તો આ રીતે વ્યવસાયકારો અને ક્યાં કાર્ય કરે આપણે સ્પષ્ટ અહીંયા દર્શાવેલું છે. આ સિવાય આકૃતિ સહિત વિડીયો જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું નાખી દઈશ, તમે જોઈ લેજો, જેથી કરીને આ પ્રશ્ન જે છે એ વધુ સારી રીતે તમે સમજી શકો. એક્ટિવિટી 4, નીચે ઉંદરનું ચિત્ર આપ્યું છે. કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી તેનું વર્ણન કરો. અહીંયા કૌંસમાં શબ્દ આપ્યા છે એનિમલ, લોર્ડ ગણેશાઝ વ્હીકલ, કેટ્સ, એનિમલ, કટ, ટીથ, પીપલ, અધર નેમ એન્ડ ટ્રેપ. તો આ જ વર્ડ્સ તમારે વાપરી અને વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીશું. અ રેટ ઇઝ અ સ્મોલ એનિમલ, તો એનિમલ શબ્દ આપણને આપેલો હતો. અ રેટ ઇઝ અ વ્હીકલ ઓફ લોર્ડ ગણેશા, આ શબ્દ આપેલો છે. અ રેટ એન્ડ કેટ આર એનિમી, બંને પ્રાણીઓ છે, એકબીજાના દુશ્મન છે, બિલાડી અને ઉંદર. અ રેટ હેવ શાર્પનર ટીથ, ઉંદરને એકદમ તીક્ષ્ણ દાંત આવેલા હોય છે. પીપલ આર હેટ ધેમ, લોકો ઉંદરને નફરત કરે છે, એટલે કે તે ઉંદર ગમતું નથી. અ રેટ ઓલ્સો કોલ્ડ એસ માઉસ, ઉંદરને આપણે રેટને માઉસ પણ કહેવાય છે. લેટ્સ ગેટ ટ્રેપ માઉસ ઇન માય હોમ, ચાલો આપણે તેને મારા ઘરમાં પકડવાનો પ્રયત્ન કરીએ, એટલે કે પાંજરું મૂકીશું અને ટ્રેપ કરીશું. એના પછી એક્ટિવિટી 5A, નીચેની ટેક્સ્ટ ધ્યાનપૂર્વક વાંચો અને સમજો. આ ટેક્સ્ટ તમે વાંચી લેજો. એક્ટિવિટી 5B, એમાં આપેલ વિધાનો છે અને બીમાં તેના વ્યક્ત થતા કાર્યો આપેલા છે, તો એને બી સાથે જોડો. એક્ઝામ્પલને અનુસરો. પહેલું છે છોટું કમ આઉટ, તો એમાં જવાબ આવશે જી, ઓર્ડર આપે છે. બીજું વેલકમ મોટું, તો વેલકમ્સ કરે છે. ત્રીજું વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે, તો એ જે છે ક્વેશ્ચન કરે છે, અથવા તો ઇન્ક્વાયરી, છોટું ક્યાં છે, તો એમાં આવશે ઇન્ક્વાયરી. ઓકે પ્લીઝ ગીવ મી અ ટાઈ, ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, તો અહીંયા જે છે એ રિક્વેસ્ટ કરે છે. 5 થેન્ક્સ ફોર ધ બ્લેન્કેટ, આભાર વ્યક્ત કરે છે એટલે થેન્ક્સ. 6 નો થેન્ક્સ આઈ એમ હંગ્રી, તો જે થેન્ક્સ છે એને રિજેક્ટ કરે છે, એટલે રિજેક્ટ પોલાઇટલી, સામાન્ય રીતે તેને રિજેક્ટ કરે છે. અહીંયા બધા જ વર્ડ્સ છે, સ્ટેટમેન્ટ આપેલું નથી. તો આ રીતે વાક્યો શું વ્યક્ત કરે છે તે પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. અને આ પ્રશ્ન જ્ઞાન સાધનામાં મોસ્ટ આઈએમપી છે. જો તમે સ્કોલરશિપની છઠ્ઠામાં પરીક્ષા આપવાના હોય તો એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે. એટલે આખો પ્રશ્ન ન પૂછાય પણ કોઈ પણ એક પૂછાય તો એના ઓર્ડર શું છે એ તમારે લખવાના હોય છે. તેના પછી આન્સર લખવાના છે. છોટું કમ્સ આઉટ તો ઓર્ડર, વેલકમ મોટું તો વેલકમ્સ, વેર ઇઝ છોટું તો ઇન્ક્વાયરી, ઓકે પ્લીઝ ગીવ મી અ લિટલ, પ્લીઝ ગીવ હિમ અ ટાઈ, ઇટ્સ અ ગિફ્ટ ફોર હિમ તો રિક્વેસ્ટ, થેન્ક્સ ફોર બ્લેન્કેટ તો થેન્ક્સ, નો થેન્ક્સ આઈ એમ હંગ્રી તો રિજેક્ટ પોલાઇટલી, એટલે કે વાક્યને રિજેક્ટ કરે છે.
એક્ટિવિટી 6 નીચેનો અભ્યાસ કરો અને આપેલ વિધાનો પૂર્ણ કરો. તો આ ચિત્ર જોઈ લેજો અને તેના પરથી આપણે વાક્યો પૂર્ણ કરશું. There are 2 girls in the picture. ચિત્રમાં 2 છોકરીઓ છે. There are 4 boys in the picture. ચિત્રમાં 4 છોકરાઓ છે. Ila is playing with skipping rope. તો ઈલા જે છે એ કૂદી રહી છે. 4th, who is reading a book? કોણ બુક વાંચી રહ્યું છે? જય is reading a book. જય બુક વાંચી રહ્યો છે. 5th, who are talking? કોણ વાતો કરી રહ્યું છે? તો જવાબ રોહિત એન્ડ પંક્તિ આર ટોકિંગ. રોહિત અને પંક્તિ વાતો કરી રહ્યા છે. 6, what should we wear in the foot while playing football? તો ફૂટબોલ રમતી વખતે કોણે શૂઝ પહેર્યા છે? શું પહેર્યું છે પગમાં? તો એમાં આવશે શૂઝ. 7, is હાર્દિક એન્જોઈંગ? તો યસ, હાર્દિક ઇઝ એન્જોઈંગ બિકોઝ હી ઇઝ ફ્લાઇંગ કાઇટ. હા, હાર્દિક મજા કરી રહ્યો છે, આનંદ માણી રહ્યો છે કારણ કે તે પતંગ ઉડાવી રહ્યો છે. 8, ચિલ્ડ્રન શું કરે છે? તો ચિલ્ડ્રન આર હેપી ઇન ધીસ પિક્ચર. બાળકો આ ચિત્રમાં બધા જ બાળકો આપણને ખુશ નજર આવી રહ્યા છે. એક્ટિવિટી 7 નીચેના ગ્રાફનો અભ્યાસ કરી વાક્ય પૂર્ણ કરો. આ ગ્રાફ જે છે તમે અભ્યાસ કરી લેજો. 1, ધીસ ગ્રાફ શો ધ રિઝલ્ટ ઓફ 6 સ્ટુડન્ટ્સ. એટલે 6 બાળકોનો અહીંયા ગ્રાફમાં રિઝલ્ટ બતાવેલું છે. 2nd, 5 grapes આર મેન્શન્ડ ઇન ધ ગ્રાફ. ગ્રાફમાં 5 દ્રાક્ષ મેન્શન કરેલી છે. 3, એમા ગોટ A1 ગ્રેડ. એમાએ A1 ગ્રેડ મેળવેલ હતો. 4th, કેતકીઝ ગ્રેડ ઇઝ A2. કેતકીએ A2 ગ્રેડ મેળવેલો છે. 5, એમા એઝ અ હાઈએસ્ટ ગ્રેડ. એમાનો ગ્રેડ હાઈએસ્ટ છે એટલે સૌથી ફર્સ્ટ ઉપર એમા છે. 6, રોહન ગોટ C1. રોહને C1 ગ્રેડ મેળવ્યો છે. 7, ધ હાઈએસ્ટ ગ્રેડ ઇઝ A1 એન્ડ લોએસ્ટ ગ્રેડ ઇઝ D2. હાઈએસ્ટ ગ્રેડ A1 છે અને સૌથી લોએસ્ટ એટલે કે છેલ્લી કક્ષાનો ગ્રેડ D2 છે. 8, વોટ ડુ યુ થિંક? તમે શું વિચારશો? રિઝલ્ટ શુડ બી શોન ઇન માર્ક્સ ઓર ગ્રેડ્સ. રિઝલ્ટ જે આપ્યું છે તે ગ્રેડ્સમાં છે કે માર્ક્સમાં? તો જવાબ આવશે ગ્રેડ્સમાં. માર્ક્સ આપણને આપેલા નથી. એક્ટિવિટી 8 કવિતા વાંચો અને રાઇમિંગ વર્ડ લખો. પફી તો ફ્લૂપી, ડે તો વે, સેડ તો મેડ. એક્ટિવિટી 9 પહેલાં ફરીથી તમને સમજાવી દઉં કે આ રાઇમિંગ વર્ડ્સ જે છે એ પણ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં પૂછાય છે. 6ઠ્ઠું હોય, 7મું હોય કે 8મું હોય, 10મા સુધી રાઇમિંગ વર્ડ પરીક્ષામાં પૂછાય છે. ગમે તે પરીક્ષા હોય, રાઇમિંગ વર્ડ ખાસ યાદ કરી લેજો. તમારે જો એવા પણ બીજા રાઇમિંગ વર્ડ સમજવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મને કોમેન્ટ કરીને બતાવજો. તો રાઇમિંગ વર્ડનો એક અલગથી વિડીયો આપણે બનાવીને અપલોડ કરીશું. એક્ટિવિટી 9 સે વુ એમ આઈ. હું કોણ છું તે મને કહો. ફર્સ્ટ, આઈ નીડ બુક્સ, અ બ્લેક બોર્ડ્સ, ચોક એન્ડ ડસ્ટર. મારે પુસ્તકો, કાળું પાટિયું, ચોક અને ડસ્ટરની જરૂર છે. તો હું કોણ છું? તો આઈ એમ અ ટીચર. હું ટીચર છું. સેકન્ડ, આઈ યુઝ અ ટ્રેક્ટર, સીડ્સ, અ સિકલ્સ એન્ડ વોટર. હું જે છે ટ્રેક્ટર, બીજ અને પાણીનો ઉપયોગ કરું છું. બોલો હું કોણ છું? આઈ એમ અ ફાર્મર. થર્ડ, આઈ હેવ અ પેર ઓફ સીઝર, આઈ સોઈંગ મશીન. હું સીઝરની 2 પેર છું અને મશીન સીવવામાં દેખાઉં છું. તો હું કોણ છું? તો ટેલર. એટલે કે મશીનનું સિલાઈ કામમાં ઉપયોગ કરું છું. તો કોણ છું? તો આઈ એમ અ ટેલર. હું દરજી છું. ફોર્થ, આઈ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલ જાઉં છું. આઈ સ્ટડી ધેર. ત્યાં હું ભણું છું. તે ટીચર ટીચીસ મી. ત્યાં ટીચરો મને ભણાવે છે.
બોલો હું કોણ છું? આઈ એમ અ સ્ટુડન્ટ. હું સ્ટુડન્ટ છું. 5th, આઈ યુઝ બ્રિક્સ, સેન્ટ, સિમેન્ટ, વોટર, સ્પેડ્સ એટસેટ્રા. હું રેતી, સિમેન્ટ, પાણી, ઈંટો, કપચી વગેરેનો ઉપયોગ કરું છું. બોલો હું કોણ છું? તો આઈ એમ અ મેસન, એટલે કે હું કડિયો છું. એક્ટિવિટી 10. તો અહીંયા ફરીથી આપણે તમને હું યાદ કરાવી દઉં કે જો તમે અવર હેલ્પર્સ જે આગળની એક્ટિવિટીમાં આવી ગયું એ વ્યવસ્થિત ચિત્ર સાથે સમજ્યા હોય તો આ તમને બહુ જ ઇઝી થઈ જાય. એક્ટિવિટી 10. ફકરામાં નીચે લીટી દોરેલ શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરો અને ફકરો ફરીથી લખો. એટલે જે ફકરા અહીંયા ફકરા નીચે અંડરલાઈન આપી છે તેમાંથી એક વાક્ય એક શબ્દ સાચો છે તે તમારે લખવાનો છે અને ફરીથી આખો પેરેગ્રાફ લખવાનો છે. તો ચાલો લખી લઈશું. હેલો, આઈ એમ રૂપા. યસ્ટરડે વોઝ માય બર્થડે. હેલો, હું રૂપા છું. ગઈકાલે મારી બર્થડેટ હતી, એટલે કે મારો બર્થડે હતો. ધીસ વોઝ અ પિક્ચર ઓફ માય બર્થડે પાર્ટી. આ ચિત્ર મારા બર્થડે પાર્ટીની હતી. ધેર વેર બલૂન્સ એન્ડ રિબન્સ ઇન ધ રૂમ. ત્યાં રૂમમાં રિબિન અને ફુગ્ગાઓ છે. સોનલ, રેશમા એન્ડ મહેશ વેર ધેર. સોનલ, રેશમા અને મહેશ ત્યાં છે. ધે આર માય ફ્રેન્ડ્સ. તેઓ મારા મિત્રો છે. આઈ હેડ અ યલો કેપ ઓન માય હેડ. મેં યલો એટલે કે પીળા કલરની કેપ માથા ઉપર પહેરી હતી. લતા હેડ અ રેડ કેપ એન્ડ રાજ હેડ અ ગ્રીન કેપ. લતાએ લાલ કલરની ટોપી અને રાજે લીલા કલરની ટોપી પહેરી હતી. માય મધર વોઝ નિયર મી. મારા મમ્મી મારી પાસે હતા. ધ કેક વોઝ ઓન ધ ટેબલ. કેક ટેબલ ઉપર હતી. ઇટ વોઝ પિંક એન્ડ બ્રાઉન. તે ગુલાબી અને બ્રાઉન હતી. ધેર વેર કેન્ડલ્સ ઓન ઇટ. તેની ઉપર કેન્ડલ્સ મૂકેલ હતી. આઈસ્ક્રીમ કપ્સ એન્ડ ચોકલેટ્સ વેર ઓલ્સો ધેર ઓન ધ ટેબલ. આઈસ્ક્રીમના કપ અને ચોકલેટ પણ ટેબલ ઉપર મૂકેલ હતા. કપ્સ એન્ડ ચોકલેટ્સ. ઇટ વોઝ હેપી. આઈ વોઝ હેપી. હું ખૂબ જ ખુશ હતી. માય ફ્રેન્ડ્સ વેર હેપી ટુ. મારા મિત્રો પણ ખુશ હતા. વી રિયલી એન્જોય ધ પાર્ટી યસ્ટરડે. અમે લોકોએ ખરેખર ગઈકાલની પાર્ટી ખૂબ જ એન્જોય કરી હતી. તો આખા ફકરાનું ગુજરાતી મેં કરી આપ્યું છે. તમે પણ એકવાર વાંચી અને મારી સાથે આ ગુજરાતી કરવાની ટ્રાય કરજો, જેથી કરીને કદાચ પેરેગ્રાફનું ગુજરાતી કરવાનું આવે તો તમે ઇઝીલી કરી શકો અને સમજવામાં પણ સરળ રહે. હવે આ બીજું ચિત્ર છે અને તેના પરથી બીજો પેરેગ્રાફ આપણે લખવાનો છે. હેલો, આઈ એમ પ્રિયા. ટુડે ઇઝ માય બર્થડે. Room is decorated with balloons and ribbons. On the table, there is a big cake with candles. Two women are serving snacks and cold drinks. One man has a camera round his neck. There were many toys, gifts, and flowers in the room. The music is also being played. Everyone is happy. તો આ પેરેગ્રાફનું ગુજરાતી કરતી નથી. તો આ પેરેગ્રાફનું ગુજરાતી કરી અને તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે આગળના પેરેગ્રાફનું ગુજરાતી કર્યા પછી આનું ગુજરાતી કરવામાં તમને કેવીક મુશ્કેલીઓ પડે છે અથવા તો સરળતાથી તમે કરી શકો છો. તો બંને ઓપ્શનમાંથી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. એક્ટિવિટી 11. નીચેના શબ્દો વાંચો, તેમના અર્થ શબ્દમાંથી શોધો અને ખાલી જગ્યા પૂર્ણ કરો. તો જુઓ, આ સ્પેલિંગ આપેલા છે તેના ઉપરથી આપણે શબ્દોના અર્થ લખવાના છે. તો અહીંયા અર્થ તો આપ્યા છે પણ ઉચ્ચારણ આપેલ નથી. તો ઉચ્ચારણ બોલું છું, તમે ઘરકામની નોટમાં ઉચ્ચારણ સાથે કરી શકો છો, જેથી કરીને કોઈ પણ ટફ ફકરો હોય તો તેનું ગુજરાતી કરવામાં તમને સરળતા રહે. પહેલું છે ગેસ્ટ, તો મહેમાન. ક્રિસમસ, નાતાલ. સેલિબ્રેશન, ઉજવણી. ડેકોરેટેડ, શણગારવું. હોટલ. પ્રિપેરિંગ, તૈયાર કરવું. કેક, તો કેક. સ્વીટ ડીશ, તો મીઠી વાનગી. રિસીવ, સ્વીકારવું. રિલેટિવ્સ, સંબંધી. ફાયર ક્રેકર, એટલે કે ફટાકડા.
એન્વાયરમેન્ટ પર્યાવરણ, સ્માઇલ હસવું, સેપલિંગ રોપા, વોટરિંગ પાણી પાવું, સ્વિમિંગ તરવું, લોંગ ટાઈમ લાંબો સમય, કમ આઉટ બહાર આવવું, સાઉટ બૂમ પાડવું, એંગ્રી ગુસ્સો, સેટિસ્ફાઈડ સંતોષ, સ્વીટસ્યુટ તરવા માટેનો, સ્વિમસ્યુટ તો તરવા માટેનો પહેરવેશ એટલે કે કોસ્ચ્યુમ પણ આપણે એને કહીએ છીએ. પોન્ડ તળાવ, ડિસ્ટર્બ ખલેલ, રિટર્ન પાછા ફરવું, ઓફર્ડ ઓફર કરે છે, ફ્રૂટ ડીશ ફળની વાનગી, ટાઈ બાંધવું ગળામાં જે ટાઈ બાંધવામાં આવે તે, બ્લેન્કેટ ધાબળો, રેઇનબો મેઘધનુષ્ય. એક સામે વરસાદ આવતો હોય અને સામે સૂરજ ઉગેલો હોય ત્યારે જ આપણે મેઘધનુષ્ય જોઈ શકીએ છીએ. સેલ વહાણ, શીપ વહાણ, ક્લાઉડ્સ વાદળો, અક્રોસ ધ સ્કાય વાદળોની પેલે પાર, પ્રીટી સુંદર, બ્રિજ પુલ, હેવન સ્વર્ગ, ઓવરટોપ ઉપર, વોટરમેલન તરબૂચ, સુગરકેન શેરડી. આપણે બધા શેરડીનો રસ પીએ છીએ હે ને, તો એને ઇંગ્લિશમાં કહેવાય સુગરકેન. ગૌવા જામફળ, કોલીફ્લાવર ફ્લાવરનું શાક પણ આપણે ખાઈએ છીએ, કેરોટ ગાજર પણ આપણે ખાઈએ છીએ, કેબીજ કોબીજ એને પણ શાક બનાવીને ઉપયોગ કરીએ છીએ. બીટર ગાર્ડ કારેલા, ઘણાને કારેલા પસંદ હોતા નથી. સ્વેટર શિયાળો આવે ત્યારે આપણે સ્વેટરનો ઉપયોગ કરીએ છીએ. રેનકોટ વરસાદી કીટ, વરસાદમાં પહેરવા માટે આપણે રેનકોટ પહેરીએ છીએ. સ્કાર્ફ શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે ગળામાં સ્કાર્ફ નાખીએ છીએ. ગોગલ્સ ચશ્મા, જ્યારે બહુ જ તડકો હોય ત્યારે આપણે ચશ્માનો ઉપયોગ કરીએ છીએ. એર કન્ડિશનર જ્યારે ઉનાળામાં ખૂબ ગરમી હોય ત્યારે આપણે કૂલર કે એસીનો ઉપયોગ કરીએ છીએ. એસેમ્બલી સભાખંડ, પ્રાર્થના મોટા ભાગે એસેમ્બલીમાં લેવામાં આવે છે એને સભાખંડ કહીએ છીએ. ક્વિઝ એટલે કે કોઈ ક્વિઝ હોય પ્રશ્નોત્તરી હોય તો ક્વિઝ. કોણ બનેગા કરોડપતિ એ પણ એક ક્વિઝ છે. પોએટ કવિતા લખે તેને પોએટ કહીએ છીએ. ગેધરિંગ ભેગા મળવું, જ્યારે તહેવારો હોય ત્યારે આપણે ભેગા મળીને એન્જોય કરીએ છીએ. ડેકોરેટ શણગારવું, જ્યારે તહેવાર આવે છે ત્યારે ઘર શણગારીએ છીએ, કોઈની બર્થડે પાર્ટી હોય તો રૂમ શણગારીએ છીએ. અને હોટલવાળા પણ આપણે ત્યાં હોટલમાં જઈએ અને સારું દેખાય એટલા માટે હોટલ પણ શણગારે છે. એસે તો નિબંધ, કુક તો રસોઈ, તમારા મમ્મી કુક કરતા હશે. પેશન્ટ જ્યારે બીમાર પડીએ ત્યારે હોસ્પિટલમાં દાખલ થઈએ તો પેશન્ટ તરીકે છીએ. પેસ્ટ ચોંટાડવું, રોપ દોરડું, ઇજનેર, કાર્પેન્ટર તો સુથાર, કંડક્ટર તો બસ ચલાવે તેને કંડક્ટર કહેવાય છે. રિમાઇન્ડર એટલે યાદ રાખવું, કંઈ ભૂલી જ જતા હોય તો આપણે મોબાઈલમાં રિમાઇન્ડર મૂકીએ છીએ તો એને કહેવાય રિમાઇન્ડ કરાવવું, રિમાઇન્ડર. ડિવાઇડ તો દૈવી અને લીપ યર તો લીપ વર્ષ. દર 4 વર્ષે 29 દિવસનો એક મહિનો આવે છે ફેબ્રુઆરી મહિનો, એને આપણે લીપ વર્ષ કહીએ છીએ. તો તમે પણ આ સ્પેલિંગ અને અર્થ આવી રીતે યાદ કરશો વચ્ચે અને યાદ રાખીને જો તમે ભણશો તો તમને ક્યારેય ભૂલાશે નહીં. અને વાંચ્યા પછી યાદ રાખ્યા પછી એકવાર આંખો બંધ કરી અને બધા રિપીટ કરી લેવાના, એટલે આખી લાઈફ ટાઈમ ક્યારેય પણ સ્પેલિંગ ભૂલાશે નહીં. એક્ટિવિટી 12, નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને ફરીથી લખો. અહીંયા વાક્યો આપ્યા છે તેને ક્રમ મુજબ ગોઠવવાના છે. Once there was an elephant. Both Chotu and Motu loved swimming. Motu was playing swimming. At that time, Chotu came and shouted. Chotu looked at Motu. And I am satisfied. Go and swim. 5th, Chotu replied, I just checked that you are not wearing my swimsuit. એ ચેક કરે છે કે તેણે તરવાનો પહેરવેશ પહેર્યો નથી, એટલે કે કોસ્ચ્યુમ પહેર્યા નથી. એક્ટિવિટી 13, નીચેના વાક્યોને નાવ અને બિફોરમાં વર્ગીકૃત કરો. નાવ એટલે હવે એટલે અત્યારે, અને બિફોર
એટલે પહેલાં એટલે કે ભૂતકાળ બની જાય છે. તો ચાલો આપણે ગોઠવીશું. આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ, તો હું સ્કૂલે જઈ રહ્યો હતો એટલે બિફોર. સેકન્ડ, લતા એન્ડ જયા આર પ્લેઇંગ ચેસ, લતા અને જયા ચેસ રમી રહ્યા છે તો અત્યારે એટલે નાવ, એટલે ભૂતકાળ અને વર્તમાનકાળ ચાલી રહ્યો છે અહીંયા. તો થર્ડ, જયેશ વોઝ રીડિંગ વેન આઈ વિઝિટેડ હિમ, હું જ્યારે તેને મળવા ગયો ત્યારે તે વાંચી રહ્યો હતો તો બિફોર. ફોર્થ, માય મધર ઇઝ કુકિંગ, તો રસોઈ બનાવી રહ્યા છે તો નાવ. ફિફ્થ, અવર ક્રિકેટ ટીમ સ્કોર્ડ 150 રન ઇન 20 ઓવર્સ, તો અમારી ટીમે 150 રનમાં 20 ઓવરમાં 150 રન કર્યા હતા તો બિફોર. અહીંયા જુઓ ઈડી લગાવેલું છે એટલે બિફોર આવશે. 6, રાજુ ઇઝ અટેન્ડિંગ ઓનલાઈન ક્લાસ, આઈએનજી છે એટલે વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ છે તો નાવ. 7, રમેશ એન્ડ જયેશ આર સ્વિમિંગ, આઈએનજી છે, ચાલુ વર્તમાનકાળ છે તો નાવ. 8, માય ફાધર કોલ્ડ મી એન્ડ પરમિટેડ મી ટુ બાય ન્યૂ બાઇસિકલ, પરમિટેડ અને કોલ્ડ ઈડી પ્રત્યે એટલે ભૂતકાળ છે તો બિફોર. 9, મહેશ રન 2 કિલોમીટર ટુ કેચ ધ બસ, બસ પકડવા માટે 2 કિલોમીટર મહેશ દોડ્યો હતો તો ઈડી છે અને રનનું રેન કરેલું છે તો દોડ્યો, એટલે રેન જ છે, દોડ્યો એટલે ક્રિયા ચાલુ છે તો નાવ. 10, આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર, હું ન્યૂઝપેપર વાંચી રહી છું તો નાવ. એક્ટિવિટી 14, નીચેના ચિત્રનો અભ્યાસ કરો અને નીચે આપેલ વાક્યો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. જો ચિત્ર તમે જોઈ લેજો. ફર્સ્ટ, રેડિયો ઇઝ ઇન ધ ટેબલ, ટ્રુ. સેકન્ડ, ધ એલિફન્ટ ઇઝ બિહાઇન્ડ ધ પ્લાન્ટ, ફોલ્સ. થર્ડ, ધ બુક્સ ઇઝ ઓન ધ ટેબલ, ટ્રુ. ફોર્થ, ધ લેમ્પ ઇઝ અંડર ધ સોફા, ફોલ્સ. 5, the TV is in front of sofa, true. 6, the clock is on the book, false. 7, the cycle is behind the sofa, false. 8, the rug is under the table, true. 9, the pillow are in the sofa, true. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુજરાતી કરવાની જરૂર હોય અથવા તમને ઇંગ્લિશ સમજમાં ન આવતું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી કરજો કોમેન્ટ કે ગુજરાતીમાં જ સમજાવે, તો હું ગુજરાતીમાં જ વિડીયો સમજાવીશ અથવા તો ઇંગ્લિશ જ ચાલુ કન્ટિન્યુ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને જરૂરથી સેન્ડ કરજો, જેથી કરીને તે પણ વિડીયો સારી રીતે સમજી શકે અને તેમાં આવતા આઈએમપી પ્રશ્નો સરળતાથી તૈયાર કરી શકે. Thank you for watching this video. See you later. Bye.